જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે અને અંગ્રેજી ગ્રામરનો પાયો મજબૂત બનાવવા માટે મુખ્ય ક્રિયાપદ અને એના રૂપો એટલે કે V1, V2, V3, V4, V5 તમે જોવો તો ખરા. આપણે આવી ગયા છીએ. ખૂબ જ ઉપયોગી, દરરોજ બોલાતા. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. બસ આટલા ક્રિયાપદના V1, V2, V3, V4, V5 આવડે, ખેલ ખતમ. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. જો એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ આ બધા હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ છે. અને ગો એટલે જવું, જવાની ક્રિયા. કમ એટલે આવું, આવવાની ક્રિયા. ઈટ એટલે ખાવું, ખાવાની ક્રિયા. તો આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, રમવું, હોવું, બરાબર. આ બધા મુખ્ય ક્રિયાપદ છે. અને અંગ્રેજી ગ્રામરના કોઈ પણ ટોપિકમાં આ તમામ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય છે. સાદા વર્તમાન કાળમાં આઈ, વી, યુ, ધેયમાં મૂળ ક્રિયાપદ એ પહેલા જો V1, વન એટલે ફર્સ્ટ અને વી એટલે વર્બનો વી. ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ, થર્ડ ફોર્મ ઓફ વર્બ, ફોર્થ ફોર્મ ઓફ વર્બ, ફિફ્થ ફોર્મ ઓફ વર્બ. ક્રિયાપદનું પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું, ચોથું, પાંચમું. V1 એટલે મૂળ ક્રિયાપદ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. V4 એટલે ING વાળા રૂપ. અને V5 એટલે S અથવા ES વાળા રૂપ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. મજબૂરી વાળા વાક્ય હોય તો ભલે, ઈચ્છા વાળા વાક્ય હોય તો ભલે, નીડ વાળા વાક્ય હોય તો ભલે, બધામાં 2+ મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પછી પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યમાં V3 આવે. ચાલુ કાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂત, ચાલુ પૂર્ણ ભવિષ્ય એમાં V4 આવે. અને S અથવા ES, હિસે ઇટ, એક વચનમાં S અથવા ES, સાદો વર્તમાન કાળ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો માલાવાલા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, સ્પીક એટલે બોલવું. સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક. સ્પીક એટલે બોલવું. સ્પોક બોલ્યો, સ્પોકન બોલી લીધું, સ્પીકિંગ ING વાળા બધા V4 માં આવે. સ્પીકિંગ બોલી રહ્યો અને સ્પીક્સ બોલે છે. એક્ઝામ્પલ લઈએ, હું અંગ્રેજી બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલ્યો. આઈ સ્પોક ઇંગ્લિશ. મેં અંગ્રેજી બોલી લીધું છે. આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજી બોલે છે. માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ. ગો એટલે જવું, વેન્ટ ગયો, ગોન ગયો અથવા ગયેલ, ગોઈંગ જઈ રહ્યો, ગોઝ જાય છે. જો આ બધા ING વાળા હોય અને SES તમારે V4 અને V5 કરવાના હોય જ નહીં. V4 માં બધામાં ING આવે અને આમાં SES. V2 અને V3 ખાસ અગત્યના છે. કમ એટલે આવું, કેમ આવ્યો, વરી કમ V3 આવી ગયો, કમિંગ આવી રહ્યો, કમ્સ આવે છે. રાઇટ એટલે લખવું, રોટ લખ્યું, રિટર્ન લખી લીધું, રાઇટિંગ લખી રહ્યો, રાઇટ્સ લખે છે. મેક બનાવવું, મેડ બનાવ્યું, મેડ બનાવી લીધું, મેકિંગ બનાવી રહ્યો, મેક્સ બનાવે છે. પ્લે રમવું, પ્લેડ રમ્યો, પ્લેડ રમી લીધું, પ્લેઇંગ રમી રહ્યો, પ્લેઝ રમે છે. ડ્રાઈવ ચલાવવું, ડ્રોવ ચલાવ્યું, ડ્રીવન ચલાવી લીધું,
ડ્રાઇવિંગ ચલાવી રહ્યો, ડ્રાઇવ્સ ચલાવે છે. ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે છે. મેક્સ, રાઇટ્સ, કમ્સ, ડ્રાઇવ્સ. સિંગ ગાવું, સેંગ ગાયું, વિથરીમાં સંગ ગાઈ લીધું, સિંગિંગ ગાઈ રહ્યો, સિંગ્સ ગાય છે. સ્પીક એટલે બોલવું, ગો જવું, કમ આવવું, રાઇટ લખવું, મેક બનાવવું, પ્લે રમવું, ડ્રાઈવ ચલાવવું, સિંગ ગાવું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો માલાવાલા. ચાલો. સ્પીક, સ્પોક, સ્પોકન, સ્પીકિંગ, સ્પીક્સ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. કમ, કેમ, કમ, કમિંગ, કમ્સ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. મેક, મેડ, મેડ, મેકિંગ, મેક્સ. પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ, પ્લેઝ. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન, ડ્રાઇવિંગ, ડ્રાઇવ્સ. સિંગ, સેંગ, સંગ, સિંગિંગ, સિંગ્સ. ચાલો લર્ન બાકી છે મારા વાલા. ચાલો. ચાલો. લર્ન એટલે શીખવું. જો લર્ન એટલે શીખવું, ભૂતકાળનું રૂપ લર્ન્ટ અથવા લર્ન્ડ. વાંહે ઈડી પણ આવે છે અને ટી પણ આવે છે, ગમે તે ચાલે. લર્ન્ટ અથવા લર્ન્ડ. V3 પણ લર્ન્ટ. V4 ING-માં લર્નિંગ અને V5 લર્ન્સ. જો લર્ન એટલે શીખવું, આપણે શીખતા હોય તો લર્ન અને શીખડાવતા હોય તો ટીચ. ટીચ એટલે શીખડાવવું. ટીચનું ટોટ, ટીચ, ટોટ, ટોટ, ટીચિંગ, ટીચીસ. એ પેલા ટીચર. લર્ન એટલે શીખવું, લર્ન શીખ્યો, લર્ન શીખી લીધું, લર્નિંગ શીખી રહ્યો, લર્ન્સ શીખે છે. ટીચ શીખડાવવું, ટોટ શીખડાવ્યું, ટોટ શીખડાવી દીધું, ટીચિંગ શીખડાવી રહ્યો, ટીચીસ શીખડાવે છે. સીટ બેસવું, સેટ બેઠો, સેટ બેસી ગયો, સિટિંગ બેસી રહ્યો અથવા બેઠેલો અને સીટ્સ બેસે છે. સ્લીપ સૂવું, સ્લેપ સૂતો, સ્લેપ સૂઈ ગયો, સ્લીપિંગ સૂઈ રહ્યો, સ્લીપ સૂવે છે. બાય ખરીદવું, બોટ ખરીદ્યું, બોટ ખરીદી લીધું, બાઈંગ ખરીદી રહ્યો, બાઈસ ખરીદે છે. કોલ બોલાવવું, કોલ્ડ બોલાવ્યું અથવા બોલાવ્યો, કોલ્ડ બોલાવી લીધો, કોલિંગ બોલાવી રહ્યો, કોલ્સ બોલાવે છે. સેન્ડ મોકલવું, સેન્ટ મોકલ્યું, સેન્ટ મોકલી દીધું, સેન્ડિંગ મોકલી રહ્યો, સેન્ડ્સ મોકલે છે. ટોક વાત કરવી, ટોકડ વાત કરી, ટોકડ વાત કરી લીધી, ટોકિંગ વાત કરી રહ્યો, ટોક્સ વાત કરે છે. વોચ જોવું, વોચડ જોયું, વોચડ જોઈ લીધું, વોચિંગ જોઈ રહ્યો, વોચિસ જોવે છે. કુક રાંધવું, કુકડ રાંધ્યું, કુકડ રાંધી લીધું, કુકિંગ રાંધી રહ્યો, કુક્સ રાંધે છે. જો રાંધી રહ્યો મારા માટે છે, પછી છોકરી હોય તો રાંધી રહી આવે, બરોબર. રન દોડવું, રેન દોડ્યો, રન દોડી લીધું, રનિંગ દોડી રહ્યો, રન્સ દોડે છે. ગેધર ભેગું થવું, ગેધોડ ભેગા થયા, ગેધોડ ભેગા થઈ ગયા, ગેધરિંગ ભેગા થઈ રહ્યા, ગેધર્સ ભેગા થાય છે. હેલ્પ મદદ કરવી, હેલ્પડ મદદ કરી, હેલ્પડ મદદ કરી લીધી, હેલ્પિંગ મદદ કરી રહ્યો,
હેલ્પ્સ મદદ કરે છે. અંગ્રેજી ગ્રામરનો મુખ્ય આધાર આના ઉપર જ છે મારા વાલા. અંગ્રેજી ગ્રામરનો મુખ્ય આધાર આના ઉપર જ છે મારા વાલા. લર્ન એટલે શીખવું, ટીચ શીખડાવવું, સીટ બેસવું, સ્લીપ સૂવું, બાય ખરીદવું, કોલ બોલાવવું, સેન્ડ મોકલવું, ટોક વાત કરવી, વોચ જોવું, કુક રાંધવું, રન દોડવું, ગેધર ભેગા થવું, હેલ્પ મદદ કરવી. લર્ન, લર્ન્ટ, લર્ન્ટ, લર્નિંગ, લર્ન્સ. ટીચ, ટીચ, ટોટ, ટોટ, ટીચિંગ, ટીચીસ. સીટ, સેટ, સેટ, સીટિંગ, સીટ્સ. સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ, સ્લીપિંગ, સ્લીપ્સ. બાય, બોટ, બોટ, બાઇંગ, બાઇઝ. કોલ, કોલ્ડ, કોલ્ડ, કોલિંગ, કોલ્સ. સેન્ડ, સેન્ટ, સેન્ટ, સેન્ડિંગ, સેન્ડ્સ. ટોક, ટોકડ, ટોકડ, ટોકિંગ, ટોક્સ. વોચ, વોચડ, વોચડ, વોચિંગ, વોચિસ. કુક, કુકડ, કુકડ, કુકિંગ, કુક્સ. રન, રેન, રન, રનિંગ, રન્સ. ગેધર, ગેધર્ડ, ગેધર્ડ, ગેધરિંગ, ગેધર્સ. હેલ્પ, હેલ્પડ, હેલ્પડ, હેલ્પિંગ, હેલ્પ્સ. ચાલો હેલ્પ એટલે મદદ કરવી મારા વાલા. હેલ્પ એટલે મદદ કરવી, હેલ્પ મદદ કરવી, હેલ્પડ મદદ કરી લીધી, સોરી માફ કરજો, હેલ્પ એટલે મદદ કરવી, હેલ્પડ મદદ કરી, હેલ્પડ મદદ કરી લીધી, હેલ્પિંગ મદદ કરી રહ્યો, હેલ્પ્સ મદદ કરે છે. લાફ હસવું, લાફડ હસ્યો, લાફડ હસી લીધું, લાફિંગ હસી રહ્યો, લાફ્સ હસે છે. ક્રાય રડવું, ક્રાઇડ રડ્યો, ક્રાઇડ રડી લીધું, ક્રાઇંગ રડી રહ્યો, ક્રાઇસ રડે છે. વોન્ડર રખડવું, વોન્ડર્ડ રખડ્યો, વોન્ડર્ડ રખડી લીધું, વોન્ડરિંગ રખડી રહ્યો, વોન્ડર્સ રખડે છે. વર્ક કામ કરવું, વર્કડ કામ કર્યું, વર્કડ કામ કરી લીધું, વર્કિંગ કામ કરી રહ્યો, વર્ક્સ કામ કરે છે. જે ક્રિયાપદના ભૂતકાળના જો ભૂતકાળના રૂપમાં ડી અથવા ઈડી આવતું હોય એ પોતે જ V3 હોય છે મોટે ભાગે હો. થિંક એટલે વિચારવું, થોટ વિચાર્યું, થોટ વિચારી લીધું, થિંકિંગ વિચારી રહ્યો, થિંગ્સ વિચારે છે. ટેલ કહેવું, ટોલ્ડ કહ્યું, ટોલ્ડ કહી દીધું, ટેલિંગ કહી રહ્યો, ટેલ્સ કહે છે. જો રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. રિમાઇન્ડ યાદ કરાવવું, રિમાઇન્ડેડ યાદ કરાવ્યું, રિમાઇન્ડેડ યાદ કરાવી દીધું, રિમાઇન્ડિંગ યાદ કરાવી રહ્યો, રિમાઇન્ડ્સ યાદ કરાવે છે. સ્કોલ્ડ ખીજાવું, સ્કોલ્ડેડ ખીજાયો, સ્કોલ્ડેડ ખીજાઈ ગયો, સ્કોલ્ડિંગ ખીજાઈ રહ્યો, સ્કોલ્સ ખીજાય છે. રન દોડવું, રેન દોડ્યો, રન દોડી લીધું, રનિંગ દોડી રહ્યો, રન્સ દોડે છે. વોક ચાલવું, વોકડ ચાલ્યો, વોકડ ચાલી લીધું, વોકિંગ ચાલી રહ્યો, વોક્સ ચાલે છે. ડ્રો દોરવું, ડ્રીવ દોર્યું, ડ્રોન દોરી લીધું, ડ્રોઈંગ દોરી રહ્યો, ડ્રોઝ દોરે છે. પુટ મૂકવું, પુટ મૂક્યું, પુટ મૂકી દીધું, પુટિંગ મૂકી રહ્યો, પુટ્સ મૂકે છે. ઘણા બધા ક્રિયાપદ એવા હોય છે એના V1 V2 V3 સરખા હોય છે. ચો કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, રીડ રેડ રેડ, ક્વિટ ક્વિટ ક્વિટ, કોસ્ટ કોસ્ટ કોસ્ટ, સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ. બરાબર.
ચલો હેલ્પ એટલે મદદ કરવી, લાફ એટલે હસવું, ક્રાય એટલે રડવું, વોન્ડર રખડવું, વર્ક કામ કરવું, થિંક વિચારવું, ટેલ કહેવું, રિમાઇન્ડ યાદ કરાવવું, સ્કોલ્ડ ખીજાવવું, રન દોડવું, વોક ચાલવું, ડ્રો દોરવું, પુટ મૂકવું. ચલો હેલ્પ હેલ્પડ હેલ્પડ હેલ્પિંગ હેલ્પ્સ, લાફ લાફડ લાફડ લાફિંગ લાફ્સ, ક્રાય ક્રાઇડ ક્રાઇડ ક્રાઇંગ ક્રાઇઝ, વોન્ડર વોન્ડર્ડ વોન્ડર્ડ wondering wonders, work worked worked working works, think thought thought thinking thinks, tell told told telling tales, remind reminded reminded reminding reminds, scold scolded scolded scolding scolds, run ran run running runs, walk walked walked walking walks, draw drew drawn drawing draws, put 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 putting puts. ચાલો રીડ એટલે વાંચવું, રીડ એટલે વાંચવું. જો રીડનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત V2 V3 બે સેમ જ થાય, સ્પેલિંગ સરખાય, ઉચ્ચાર બદલી જાય. રીડ રેડ રેડ રીડિંગ અને રીડ્સ. વાંચવું વાંચ્યું વાંચી લીધું વાંચી રહ્યો વાંચે છે. ડુ એટલે કરવું, ડુ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. ડુ એટલે કરવું, ડીડ કર્યું, ડન કરી લીધું, ડુઈંગ કરી રહ્યો, ડઝ કરે છે. લાફ એટલે હસવું, લાફ એટલે હસવું, લાફડ હસ્યો, લાફડ હસી લીધું, લાફિંગ હસી રહ્યો, લાપ્સ હસે છે. ડ્રિંક પીવું, ડ્રેંક પીધું, ડ્રંક પી લીધું, ડ્રિંકિંગ પી રહ્યો, ડ્રિંક્સ પીવે છે. હજી ઘણા બધા છે. ફ્લાય ઉડવું, ફ્લી ઉડ્યું, ફ્લોન ઉડી ગયું, ફ્લાઇંગ ઉડી રહ્યો, ફ્લાઇસ ઉડે છે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. અંગ્રેજી ગ્રામરનો મુખ્ય ટોપિક સંપૂર્ણ પાયો એટલે ક્રિયાપદના ભૂતકાળના રૂપ. તો ચાલો V1 V2 V3 V4 અને V5 ક્રિયાપદ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથેની ફ્રી PDF ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ક્રિયાપદના બધાય રૂપ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે. એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરી નાખો, શેર કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો અને PDF ફાઇલ બનાવું છું. તમારા તમામ ગ્રુપમાં આ વિડીયો શેર કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી સૌથી પહેલાં તમારી પાસે વિડીયો પહોંચી જાય. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.